મિત્રો, ભાદરવી અમાસ એટલે સર્વ પિતૃ અમાસ, જે પર્વ આપણા પિતૃઓને તર્પણ કરવાનો દિવસ મનાય છે. આ દિવસે લોકો સવારે વહેલા ઉઠી નાઈ ધોઈને પોતાના પિતૃઓને પાણી પાય છે અને ખીર રોટલીનો પ્રસાદ ધરે છે. કહેવાય છે કે પિતૃઓનો વાસ પીપળામાં હોય છે. આથી સૌ લોકો આ દિવસે પીપળાના વૃક્ષને પાણી પાય છે, એટલે તે પાણી પોતાના પિતૃઓ પી લે છે. આ પર્વ પાછળ એક દંતકથા પણ જોડાયેલી છે. તો આવો જાણી લઈએ તે દંતકથા. મિત્રો, વર્ષો પહેલાની વાત છે. એક ગામમાં એક ડોશીમા અને તેનો એકનો એક દીકરો રહેતા હતા. તેમને કુટુંબમાં કોઈ પણ નહોતું. સમય જતા તેના દીકરાના લગ્ન થયા અને પછી ડોશીમા મૃત્યુ પામ્યા. અને પછી દીકરો અને વહુ એક દિવસ જંગલમાં લાકડા લેવા માટે ગયા. ત્યાં દીકરાને સર્પે દંશ દીધો અને તે દીકરો મૃત્યુ પામ્યો. વહુ એકલી થઈ ગઈ. સૌ ગામના કહેવા લાગ્યા કે દીકરી, તારું જીવન આમને આમ કેવી રીતે પસાર થશે? તું તારા મા બાપને ઘેર જતી રહે. અને તે પોતાના મા બાપના ઘેર જતી રહી. થોડા સમય પછી તે વહુના મા બાપે તેને યોગ્ય ઠેકાણું ગોતી બીજા લગ્ન માટે રાજી કરી લીધી. પછી તે ગામના લોકો તેને તેડવા બળદગાડા લઈને આવ્યા. તૈયાર થઈને તે બાઈ ગાડામાં બેસી ગઈ. આગળ ચાલતા ચાલતા તે પોતાના ભૂતકાળનો વિચાર કરી રહી હતી. એવામાં આગળ એક નદી આવી અને ગાડું હાંકનારે તેને કહ્યું કે ગાડામાંથી સૌ નીચે ઉતરી નદી પાર કરી લો. ત્યારે બધા નીચે ઉતરીને નદી પાર કરવા લાગ્યા. એવામાં પેલી વહુએ પણ નીચે ઉતરીને નદી પાર કરી અને તેના કપડાં પલળી ગયા. તે એક પીપળાના ઝાડ નીચે જઈને ઊભી રહી અને પોતાના કપડામાંથી પાણી નીસવવા લાગી. ત્યાં તો તે વહુના કુટુંબના પિતૃઓ પ્રગટ થયા અને ખોબે ખોબે પાણી પીવા લાગ્યા. તે બીજા પિતૃઓને પણ સાથ કરીને બોલાવા લાગ્યા. આ બધું જોઈને પેલી વહુને અજુગતું લાગ્યું અને તે કહેવા લાગી કે તમે બધા કોણ છો અને મારી સાથે જ આવું કેમ થાય છે? ત્યારે પિતૃઓ બોલ્યા કે વહુ, અમે તારા કુટુંબના પિતૃઓ છીએ અને આપણા કુટુંબમાં અમને પાણી પાવા વાળું કોઈ નથી. અને હવે તો તું પણ પારકા કુટુંબની વહુવારું થવા જઈ રહી છે. પછી તો અમને કોઈ પાણી પાવા વાળું નહીં વધે, એટલે અમે પાણી પી રહ્યા છીએ. કારણ કે પછી તો તારા હાથનું પાણી અમે નહીં પી શકીએ. મિત્રો, જ્યારે વહુએ પિતૃઓને પીપળા નીચે કપડા નિસોવીને પાણી પાયું હતું, તે દિવસે ભાદરવી અમાસ હતી અને તે દિવસથી સૌ લોકો પિતૃઓને પાણી પાય છે. આ સાંભળીને પેલી વહુને થયું કે હું પણ એક ભવમાં બે ભવ કરવા માંગતી નથી, પણ હે પિતૃ દેવતા, તમે જ કઈક રસ્તો બતાવો. વહુ હોશિયાર હતી. તેને કહ્યું, હું તો તમને પાણી પાઉં, પણ પછી મને પાણી કોણ પાશે? ત્યારે એક પિતૃએ આગળ આવીને કહ્યું, વહુ, હું તને દીકરો આપીશ, જે આપણા સૌનો ઉદ્ધાર કરશે. વહુ પાછી ગાડા પાસે આવી. તેને તેડવા આવેલા સૌ લોકોને કહ્યું કે મને માફ કરી દો, હું પાછી મારા ઘેર જવા માંગુ છું. ત્યારે બધા તેને પાછી તેના મા બાપના ઘેર મૂકી ગયા. વહુએ તેના મા બાપને કહ્યું કે હું મારા જૂના ઘેરે જવા માંગુ છું. તો તેના મા બાપે ત્યાં જવાની તેને રજા આપી. વહુએ કોઈને પણ પિતૃઓ વિશે વાત કરી નહીં અને પોતાના કપડા સામાન લઈને પાછી તેના જૂના ઘરે આવીને રહેવા લાગી. એક વખત રાત્રે વહુ ઘરમાં સૂતી હતી, ત્યારે કોઈ ઘરની ડેલી ખખડાવા લાગ્યું. વહુને થયું કે અત્યારે કોણ હશે? તેને ડેલી ખોલી તો તે સ્ત્રીની સામે તેનો પતિ ઊભો હતો, જેને સર્પે ડંખ માર્યો હતો અને મૃત્યુ પામ્યો હતો. પણ પછી વહુને પિતૃઓએ કહેલી વાત યાદ આવી ગઈ. પછી તે પોતાના પતિને જોઈને બહુ ખુશ થઈ ગઈ અને તે પતિ રાત્રે આવે અને આખી રાત બંને જણ સાથે સમય વિતાવે. આવું 3-4 દિવસ ચાલ્યું અને તે વહુને દિવસો રહ્યા. ત્યારબાદ પતિ પણ આવતો નહીં અને આ વાત આખા ગામમાં ખબર પડી ગઈ. સૌ કહેવા લાગ્યા કે કોણ જાણે કોનું પાપ હશે. વહુએ કોઈને સત્ય વાત કરી જ ન હતી. 9 મહિના પછી વહુએ એક પુત્રને જન્મ દીધો. વહુ અને તેનો પુત્ર દરરોજ પિતૃઓની સેવા પૂજા કરતા. તેનો પુત્ર 10-15 વર્ષનો થયો ત્યારે વહુએ કહ્યું કે મારે એક પિતૃ યજ્ઞ કરવો છે, જેથી સર્વે પિતૃઓને મુક્તિ મળી જાય. અને વહુએ આ યજ્ઞનું આયોજન કર્યું. ત્યારબાદ સર્વે પિતૃઓને મુક્તિ મળી ગઈ અને તેના જ પુત્રના શરીરમાં આવીને પિતૃઓ કહેવા લાગ્યા કે વહુ, અમને મુક્તિ મળી ગઈ છે. ગામ લોકો આ બધું જોઈ રહ્યા હતા અને પછી વહુને કહ્યું કે આ વાત અમને પહેલા કેમ ન કરી? ત્યારે વહુએ કહ્યું કે મને પિતૃઓએ ના પાડી હતી. હે પિતૃ દેવતા, જેવા વહુને ફળ્યા એવા સૌને ફળજો. મિત્રો, જો તમને વિડીયો